જી हाँ मित्रों, हूँ છું તુલસી ભીલ ખેંદા વિડીયોમાં તમારું સ્વાગત છે। બહુ દિવસથી આપણા મળ્યા નથી એટલે એક નાનો જેવો પ્રોબ્લેમ હતો, પણ એ હું આ વિડીયોમાં ના કહી શકું અને બીજા વિડીયોમાં હું તમને કહીશ। પણ આજનો વિડીયો જે મીટિંગનો વિડીયો છે આજે, અને એ ખેડૂતની મીટિંગ હતી અને આ મીટિંગ શેના માટે થઈ તેની વાત હું તમને જણાવી દઈશ। અને આ મીટિંગ અચાનક થયેલી છે, તેના માટે લોકોને બધાને જાણ પણ નથી અને અચાનક આ મીટિંગ થયેલી છે કે 7 વાગે ત્યાં હાજર થવાનું હતું। આ મીટિંગ થયેલી છે આ ડભોઈ વિસ્તાર આવખલ ગામમાં આ ખેતરમાં જેવી આ મીટિંગ ખેડૂતે રાખી છે। અને એ મીટિંગની અંદર તમને બધી તરીકે તમને સાંભળવા મળશે અને અલગ અલગ લોકો બોલશે, પણ આ વિડીયોમાં બધું તમને સાંભળવા માટે મળશે। અને ભલે વિડીયો લાંબો થશે, પણ તમારે ગમે તે કામ હોય તો તમે ટાઈમ વેસ્ટ કરીને તમે જોઈ લેજો, ત્યાંથી તમને પણ ખબર પડી શકે અને તમારા બાળકોને પણ ખબર પડી શકે કે આગળ પાછળ આપણે કઈ રીતે જીવવાનું છે। તે જે કાયદા વ્યવસ્થા જાણતા હોય તેવા લોકો ત્યાં બોલતા હતા અને તેના માટે તમે આ મીટિંગમાં આવ્યા હોય તોય આ વિડીયો તોય ફરીથી તમે જોઈ લેજો। અને આ મીટિંગમાં જેનેથી ના આવ્યો હોય તેનેથી આ વિડીયો ખરેખર જઈને દેખાડજો અને એમને આ પહોંચાડી દેજો, એટલે તેમને પણ ખબર પડી શકે। તો આ વિડીયોની અંદર એવી રીતે બોલતા હતા કે જે હું વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર હું થોડું બોલી દઉં, એટલે પછી કેમ કે વિડીયો લાંબો થવાનો છે કે બહુ જેવા સવાલોને આ વિડીયો છે અલગ અલગ ભાગનો એટલે કે અલગ અલગ વ્યક્તિ બોલશે। હું બધાનો જ નામ ગામ અને એ વ્યક્તિઓનું હું નામ કહીશ તો વિડીયો લાંબો થશે, ત્યાંથી તમે પાછા જોવા તમે આખો વિડીયો તમે ના જુઓ। તેના માટે હું વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર હું થોડું હું બોલી દઉં છું કે જ્યારે આપણા જમાનો હતો ત્યારે આપણા જમાનામાં આપણને મા બાપે ગણાવ્યા નથી, તેના કારણે આપણને કાઠિયાવાડ મજૂરી કરવા માટે હજુ સુધી આપણને બહાર જવા પડે, મજૂરી કરવા માટે જવું પડે છે। એ પ્રકારના ત્યાં કાયદા વ્યવસ્થા જાણતા લોકો ત્યાં બોલતા હતા। અને જે આપણા આદિવાસી સમાજની અંદર નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર ડુંગર વિસ્તારમાં અંદર જે હાઇડ્રો પ્રોજેક્ટના નામે જે આવેલા છે તેને પણ હું એમ તો મીટિંગમાં હું બેઠો એટલે મને બધી ખબર છે, પણ હું વધારે બોલીશ તો વિડીયો વધારે લાંબો થશે અને જે એ લોકો બોલતા હશે તેમનો જ વિડીયો તમે જોઈ લો એટલે તમને ખબર પડી શકે। અને વચ્ચે હું ક્યાંય આવું નહીં અને હું આ વિડીયો પૂરો થશે, વિડીયો તો લાંબો થવાનો જ છે, વિડીયો લાંબો થશે પણ ટાઈમ વેસ્ટ કરીને ગમે તે કરીને તમે ટાઈમ કાઢીને તમે જોઈ લેજો એટલે બધાને ખબર પડે। અને વધારે ટાઈમ વેસ્ટ કર્યા વગર તમે વિડીયો જોઈ લો અને હું વચ્ચે ક્યાંય ના આવું, હું હવે છેલ્લે આવીશ આ વિડીયો પૂરો થશે પછી, તો જોઈ લો વિડીયો। એમ કેટલાક મિત્રોને લાગે છે બરાબર, તો હવે વધુ સમય ન લેતા આપણી વચ્ચે જેને સાંભળવા માટે આપણે આતુર છે બરાબર, એવા આપણા લોકલાડીલા એવા આગેવાન આવનાર સમયમાં આપણે લગભગ એમને મોટા ભાગના યુવાનો કે અહીં ભેગા થયેલા છે મિત્રો એ લોકો પસંદ કરતા હશે બરાબર। તો એ ભાઈ એટલે કે ભીલ રસિકભાઈને હું વિનંતી કરીશ કે રસિકભાઈ આગળ આવે અને પોતાની વાત મૂકે અને રસિકને વધાવી લઈએ તાલીઓ દ્વારા। બધા ઘણો ટાઈમ થઈ ગયેલો છે એટલે થાકી ગયેલા છે, વધારે આપણે સમય નથી લેવાનો। મારી 2-3 મિનિટની વાત કહીને પછી આપણે બધા છૂટા પડવાના છે। ત્યારે બધાને જોહાર, જય આદિવાસી, જય આદિવાસી। આજે અવાખાલ ગામમાં ખૂબ ટૂંકા મેસેજ થકી આપણે કોઈને જાણ પણ નથી કરી। મારા ખ્યાલ મુજબ હેરકાભાઈએ ફોન કર્યો, આયોજન કરવાનું હતું મોટા ફોપડિયા ગામે, ત્યાં કેશિયાભાઈને ત્યાં આ લોકો રહી છે સિનોર બાજુ, ત્યાં આયોજન કરવાનું હતું, પણ આગળ હોળી જેવો આવે છે આપણો તહેવાર એટલે ખૂબ ટૂંકા સમયમાં આપણે આયોજન કર્યું છે અને કોઈને ટેલિફોનિક વાતચીત પણ નથી કરી, છતાં પણ એક ફોનથી હેરકાભાઈએ બધાને ફોન કરીને બધાને જાણ કરી કે અહીંયા અવાખાલ ગામમાં આપણે મિટિંગ થવાની છે, જનજાગૃતિ કાર્યક્રમ કરવાનો છે, એમ કરીને મેસેજ કર્યો। તમે આજે કિંમતી સમય કાઢીને અહીંયા આ મિટિંગની અંદર તમે આવ્યા છો, તમારો મેં હાથ જોડીને ખૂબ આભાર માનું છું। ત્યારે સાથીઓ
આપણે એટલા માટે અહીંયા જનજાગૃતિ કાર્યક્રમની મિટિંગમાં આપણે એટલા માટે ઉપસ્થિત થયેલા છે. આવનારા સમયમાં આપણા પર ખૂબ મોટા પડકારો છે. અત્યારની કન્ડિશન જોતા એવું આપણને લાગી રહેલું છે કે આવી રીતના જો આપણે ઊંઘતા રહીશું તો આવનાર સમયમાં આપણા છોકરા માટે, આપણા સમાજ માટે ખૂબ મોટા પડકારો આપણે વેઠવા પડશે. હાલની કન્ડિશનમાં જોતા તમે જોઈ શકો છો, આદિવાસી સમાજ સિવાય તમે ઠાકોર સમાજ જોઈ લો, પટેલ પાટીદાર સમાજ જોઈ લો, દરેક સમાજ, દરેક કોમ આજે એટલી મોટી પ્રોપર્ટી ધરાવે છે, એટલું મોટું મજબૂતાઈથી એ લોકોને જીવવામાં કોઈ કસરત નથી, શાંતિથી જીવનશૈલી જીવી રહેલા છતાં પણ એમના સંગઠન આજે તમે જોઈ લેજો. બિન રાજકીય રીતે બી ભલે પાર્ટીની અંદર અલગ અલગ પાર્ટીમાં વેચાયેલા હશે, જ્યારે સમાજ હિતની વાત આવશે ત્યારે એક મંચ પર આવીને એ પોતાના સમાજનું નિરાકરણ લાવે છે. ત્યારે આપણે પણ બધી પાર્ટી સંગઠનો સાઈડમાં મૂકીને એક સમાજના નાતે બધા આપણે એકજૂટ થઈને રહેવાનું છે. એકજૂટ થઈને રહેશું તો જ આપણે આપણા પ્રશ્નોનું નિરાકરણ આપણે લાવી શકશું. બાકી છૂટાછવાયા લડવા જશું તો આપણું કોઈ ઉપજવાનું નથી. અત્યારે હું એક્ઝામ્પલ આપો, આપણે બધા નસવાડી તાલુકાના છે. આજે આ વિસ્તારમાં આપણે કેમ આવીએ છીએ? આપણી આર્થિક પરિસ્થિતિ નબળી છે, આપણા વિસ્તારમાં ખાવા જોગું પાકે છે ને આપણે બીજું કંઈ કરી નથી શકતા. એટલા માટે આપણે અહીંયા આવ્યા છે ને 2 પૈસા કમાવા માટે, આપણું પેટીઓ રડી ખાવા માટે. દાખલા તરીકે એવું એક્ઝામ્પલ આપો, મને ખૂબ આનંદ થયો, ખૂબ ખુશી થઈ. આ મિટિંગની અંદર અવાખાલના ડેપ્યુટી સરપંચ સાહેબ પણ અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા છે. મને ખૂબ હિંમત મળીને ખૂબ આનંદ થયો, કારણ કે આપણી વાત સાંભળવા માટે એ લોકો પણ આવ્યા છે આજે. એટલે કહેવાનો મારો ભાવાર્થ એવો છે કે આપણે અહીંયા ખેતી કરવા માટે આપણે આવેલા છે. દાખલા તરીકે કોઈ આપણે અહીંયા આ વિસ્તારમાં આપણને અન્યાય થાય છે તો આપણે છૂટાછવાયા લડી નહીં શકીએ. આપણે કોઈને આપણે ખોફ નથી જમાવવાનો, પણ આપણા સમાજ પર જો અન્યાય કરશે ત્યારે એને પણ આપણે સબક શીખવાડવાનો છે. કેમ કે આપણને રાઈટ મળેલા છે, બંધારણની અંદર આપણને કાયદા મળેલા છે. આપણે કોઈ ફાલતુ વસ્તુ નથી જોઈતું, પણ આપણને કાયદાની અંદર જે મળેલું છે એ આપણે માંગવાનું છે. ત્યારે મારો કહેવાનો મતલબ એવો છે કે કોઈ પણ આપણા માણસને, આપણા સમાજને કોઈ અન્યાય કરશે કે કોઈ શોષણ કરશે ત્યારે આપણે ચૂપ બેસી રહેવાનું નથી. ત્યારે સાથીઓ, બીજી પણ વાત કહું કે સમાજની અંદર આજે તો જનજાગૃતિ કાર્યક્રમની મિટિંગ થયેલી છે એટલે સમાજ માટે જ કહીશ. સમાજની અંદર આજે કેટલાક પ્રસંગો આપણે એવા આવીને ઊભા રહે છે. હાલની કન્ડિશનમાં કોઈ છોકરાને આપણે લગ્ન કરવા જઈએ છીએ ત્યારે ઘરેણાં આપવાની વાત આવે છે તો એ ઘરેણાં કિંમત કેટલી છે? આજે ચાંદીનો ભાવ કેટલો વધી ગયેલો છે એ આપણે ક્યારે પણ આપણે છોડી નહીં શકીએ, આપી નહીં શકીએ. એટલે એના માટે પણ 15 માર્ચના રોજ નાની ઝરોલી ગામે આપણા સમાજની મિટિંગ થવાની છે. ત્યાં ખૂબ મોટી ચર્ચાઓ થવાની છે. આપણું બંધારણ પણ, આપણા સમાજનું બંધારણ પણ ત્યાં ખુલ્લું મૂકવાનું છે. એટલે ત્યાં પણ તમે આવજો. સાથે સાથે જેટલા પણ અહીંયા વાલીઓ આવેલા છે એ વાલીઓને પણ હું કહેવા માંગુ છું, તમારું છોકરું ભણતું હશે તો ભલે કંઈ નહીં, આપણને નથી ભણાવ્યા, આપણી આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી એટલે આપણને નથી ભણાવ્યા, પણ આપણે મહેનત મજૂરી કરીને આપણા બાળકને ભણાવવાનું છે. આપણું બાળક જેટલું ભણશે એટલું જ આપણને અંદર આપણે જેટલા બંધારણીય રાઇટ મળેલા છે એ કાયદાઓ જાણશે, અને તો જ આપણે એ કાયદો જાણશે તો જ સામે બોલી શકશે, આર્ગ્યુમેન્ટ કરી શકશે. કહેવાનો મારો ભાવાર્થ એટલો છે કે ગમે ત્યાં રહેતા હોય પણ પોતાના છોકરાને ભણાવજો. આપણે મજૂરી કરીશું વાંધો નહીં, પણ પોતાના બાળકને ભણાવજો, ને જેટલું ભણશે એટલું જ છોકરો આગળ આવશે. સાથે સાથે આપણા સમાજની વાત કરું, આપણા વિસ્તારમાં ખૂબ મોટા સરકારના અવનવા પ્રોજેક્ટો આવે છે. હાઇડ્રો પ્રોજેક્ટની આપણે તમે બધા સાક્ષી છે. 2024ના એપ્રિલ મહિનાની અંદર આપણે ખૂબ ઘર્ષણ કર્યું, ખૂબ સંઘર્ષ કર્યો. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની જે મૂર્તિ બની છે 3000 કરોડની બની છે કેવડિયાની અંદર, એની કરતાં 1000 કરોડ રૂપિયા વધારે આપણા વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ માટે વાડિયા ગામમાં એ લોકોએ હાઇડ્રો પ્રોજેક્ટ લઈને આવ્યા. આપણે બધા એકતા બતાવી, બધા વડીલો, યુવાનો, માતા બહેનો, સમાજના બધા યુવાનો, દીકરીઓ બધી લડ્યા અને સરકારને આપણે એવું કીધું કે અમારે અહીં હું હાઇડ્રો પ્રોજેક્ટની જરૂર છે. ત્યારે એ લોકોએ પીછેહટ કરીને મોકૂફ રાખ્યો છે. ત્યારે આવનારા સમયમાં હજુ પણ સરકાર અવનવા પ્રોજેક્ટો લાવે છે અને વિકાસના નામે આપણી જમીનો હડપવાનું કામ કરે છે. ત્યારે આપણે પણ એના માટે એકતા બતાવવાની છે. સરકાર જે આપવાનું હોય એ આપતી નથી અને અવનવા બીજા પ્રોજેક્ટો લાવીને મફતના ભાવે આપણી જમીનો પડાવી લેવાનું કામ
કરવા સરકાર જઈ રહેલી છે. ત્યારે આપણે બધા જાગતું રહેવાનું છે અને તમારી આત્મા જગાડવા માટે જ અમે આવેલા છે. આવનારા સમયમાં બીજી પણ ગામે ગામ અમે મિટિંગો કરી છે. ડભોઈ તાલુકાની અંદર પણ જેટલા આપણો સમાજ વસાતની અંદર વસે છે એમને પણ અમે જગાડવાના છે. મારી યુવા ટીમ, બધી ટીમ અમે ગામે ગામ ફરવાના છે. એમને પણ અમે કહેવાના છે, કદાચ નહીં જાણતા તો જાણી લો, એમને જે તે સમયે વિસ્થાપિત થયેલા છે આપણા બધા પરિવારો, નિગમે એમને જમીન આપી, એમના ઘરો ગયા, પછી એમની જમીનો ગઈ, તો બધું ઘર ને જમીનો ખાલી કરીને એમને જમીન આપી, છતાં પણ આજે મારા ખ્યાલ મુજબ રજૂઆત લઈને આવ્યા હતા સૂર્ય તલાવ ગામના લોકો, એમને નિગમ પાછી જમીન માંગી રહેલા છે. ત્યારે અહીંયા નડા કરી છે ડભોઈ પાસે, એમની પાસે પણ જમીન માંગે છે નિગમ. એટલે આવા અવનવા પ્રોજેક્ટો લાવીને આપણી જમીનો જાય છે અને પછી જમીનો આપે છે અને પાછા લઈ લે છે. એટલે આપણી આવા દિવસો નહીં આવે એના માટે આપણે બધા એકજૂટ થઈને રહેવાનું છે અને લડવાનું છે સરકાર સામે. સરકાર સામે આપણે કોઈ મફતનું નથી માંગતા, પણ આપણા જે હકનો આવે છે એ નહીં આપવાની વાત કરે તો આપણે બધા રોડ રસ્તા પર નીકળવું પડે. એટલે ખૂબ તમે બધા એકતા બતાવી છે. ગમે ત્યાં જશું તો એકતા વગર કોઈ લડાઈ નહીં. જેટલી એકતા હશે એટલી શક્તિ મળશે. કારણ કે તમે જોયું હશે ઓગસ્ટ મહિનાની અંદર, તમે બધા જોયું હોય, નહીં જોયું હશે, કેવડિયાની અંદર સરકારે 36 ઘરો તોડી નાખ્યા હતા. અમે 300 માણસો બધા જતા હતા, તણકલાથી મને 2 નસવાડીની પોલીસ આવીને પકડી લઈ ગઈ. 2 PSI આવ્યો, PI આવ્યા, 2 પોલીસની ગાડી લઈને મને ત્યાં પૂરી દીધો હતો. બરાબર ને? એટલે આજે તારી મારી જેવા બોલાવાટા તૈયાર થયા છે. બોલાવાડાને સાથ સહકાર આપો નહીં આપો એ પછીની વસ્તુ છે, પણ તમને એક સમાજને એક દીકરાના નાતે કેમ છું કે આવનાર સમયમાં જો તમારીમાંથી બોલાવાડો બેસી જશે, અહીંયા ઉભેલા બધા બેસી જશે, તો આવનારા સમયમાં સમાજ માટે બોલનાર કોઈ વ્યક્તિ રહે નહીં. જેને બોલવા માટે ઊભા કર્યા છે એ તો ગુંગા મુંગા થઈને બેહી રહેલા છે. સરકારની અંદર જે પ્રતિનિધિ કરવાની તક મળી છે, સરપંચને બનાવ્યો છે, તાલુકાનો સભ્ય બનાવ્યો છે, જિલ્લા પંચાયતનો સભ્ય બનાવેલો છે, આપણા સમાજના નિરાકરણ માટે, પ્રશ્નને વાચા આપે એના માટે આપણે બનાવેલો છે. પણ આજે એ લોકો ક્યાં છે? આજે તમારી જેવા અને મારી જેવા નાના નાના માણસો પીડાઈ રહેલા છે. એટલે કહેવાનો મારો મતલબ એવો છે, વડીલો બધા જ આગેવાનો, યુવાનો, સમાજના દીકરાઓ બધા આવેલા છે. ત્યારે આવનાર સમયમાં આપણે એકજૂટ થઈને રહેવાનું છે. એવું નથી કે રણબોરવાળાને અન્યાય થયો છે તો હરખોડવાળા નહીં જાય, એવું નહીં. હરખોડવાળાને અન્યાય થશે તો નિશાણાવાળા નહીં જાય, ધારસીમેલવાળાને અન્યાય થયો તો કેવડીવાળા નહીં જાય, કેવડીવાળાને અન્યાય થયો તો કુકરદાવાળા નહીં જાય. એવું આપણે ક્યારેય કરવાનું નથી. આપણા ભાઈઓ છે, આપણી બહેનો છે, આપણી માતાઓ, વડીલો બધા જ છે. ગમે ત્યાં જાઓ, અડધી રાતે પણ ફોન કરશો તો અમે આવીશું. આપણે કોઈ ધમકાવાના નથી, પણ જ્યારે આપણા સમાજ હિતની વાત આવશે ને આપણા સમાજ પર જો કોઈ માણસ અન્યાય કરશે ને આંગળી સીધશે, ત્યારે એની કાયદાની ભાષામાં ને બંધારણની દ્રષ્ટિએ એમને જવાબ આપવો પડશે. ત્યારે સાથીઓ, વિશેષ વધારે કહેવાનું નથી, સમય ઘણો થઈ ગયેલો છે. આજે તમારે અહીંયા અવાખલ ગામમાં આવીને તમે બધા એકત્રિત થયેલા છો. આવનાર સમયમાં જ્યારે પણ જરૂર પડશે ત્યારે આપણે બધા ભેગા થવાના છે. આપણે એકબીજા સાથે જોડાયેલા છે. આપણે સુખ દુઃખના પ્રસંગોમાં પણ આપણે બધા ભેગા થયેલા છે. ત્યારે આવનાર સમયમાં મળતા રહીશું. પણ આવનાર સમયમાં જે પણ પડકારો હશે તે બધા આપણે એકજૂટ થઈને લડવાનું છે અને રહેવાનું છે. ને આપણા ન્યાય માટે, આપણા હક અધિકાર માટે અને આપણા હકનું જ્યારે આપવાનું થશે અને નહીં આપે તો એ સરકાર સામે પણ આપણે રોડ રસ્તા પર ઉતરવાનું છે. એટલી જ વાત કહીને મારી વાતને વિરામ આપું છું. તમે ખૂબ સમય કાઢીને અહીંયા આવેલા છે, ત્યારે વડીલો, માતા બહેનો, યુવાનો, આગેવાનો બધાનો જ મેં 2 હાથ જોડીને માથું નમસ્તક કરું છું. જય આદિવાસી, જય જોહાર. તો મિત્રો, તમે વિડીયો તમે પૂરો જોયો હશે તો તમને કઈ રીતે આગળ પાછળ આપણે જીવવાનું અને કઈ રીતે આપણે કયા કાયદા મુજબ આપણે ચાલવાનું તે તમને સમજણ પડી જ ગઈ હશે. અને આ મીટિંગ અચાનક થયેલી તોય છતાં અહીંયા બહુ જેવા લોકો એક થઈ ગયા હતા. પણ એ જ રીતે આપણે આદિવાસી સમાજની અંદર ગમે તે પણ એવું હોય તો આપણે આ જ રીતે ભેગું થઈ જવાનું છે. અને વિડીયો જોયો હશે તો તમને ખબર પડી જ ગઈ હશે. તો એ જ રીતનું આપણે એક થઈને રહેવાનું છે. તો મિત્રો, હું છું તુલસી બિલ ખેંદા. આજના વિડીયોમાં આટલું જ છે. અને આ મીટિંગ પહેલાંથી આ જગ્યા પર થવાની છે એમ કરીને પહેલાંથી ખબર નથી. અને મને પણ અચાનક ખાસ ભાઈબંધ એક મિત્ર હતો, એમનો ફોન આવ્યો હતો કે અમુક જગ્યા પર મીટિંગ છે. એટલે હું તુરંત જ 7 વાગે હું ત્યાં પહોંચી ગયો અને આ મીટિંગનો વિડીયો હું તમારા માટે લાવ્યો. એટલે આપણે આગળ પાછળ જીવવાનું ખબર પડી શકે તેના માટે. તો બસ મિત્રો, આજનો વિડીયોમાં આટલું છે. અને જો આપણે નસવાડી તાલુકા છોટાઉદેપુર જિલ્લાની અંદર ગમે તેવો પ્રસંગ હોય, નાનો મોટો પ્રસંગ
લોકોને જણાવવાનું હોય તો તમારા તુલસી બિલનું કોન્ટેક્ટ નંબર દરેક વિડીયોમાં આ બાજુના ખૂણા પર દેખાતો હશે. આજના વિડીયોમાં મારો કોન્ટેક્ટ નંબર નથી આપવાનો, બીજા વિડીયોમાં પણ આપીશ અને નીચલા વિડીયોમાં તમે ગમે તે વિડીયોમાં જોશો એ ગમે તે વિડીયોમાં મારો આ બાજુના ખૂણા પર તમારા તુલસી બિલનું કોન્ટેક્ટ નંબર ઉપર તમને દરેક વિડીયોમાં જોવા મળશે. એ જ નંબર ઉપર ચાહે તમે વોટ્સઅપ ઉપર મેસેજ કરો, ચાહે તમે ફોન કરો, તુરંત તમારો રિપ્લાય મળી જશે. અને મળતી માહિતીના આધારે જ હું બધા જ વિડીયો હું બનાવી ચૂક્યા છે અને કદાચ જે મળતી માહિતીના આધારે વગરના જે મારાથી એક બે શબ્દો મારા તરફથી કંઈક એવું ભૂલાઈ ગયું હોય તો મને માફ કરજો, એટલે મારું હું વિનંતી કરું છું. તો બસ આજના વિડીયોમાં આટલું જ છે. તો મળીએ આપણે કાલે કોઈક એવા નવા વિડીયોમાં. આજના વિડીયોમાં આટલું જ છે. જય હિન્દ, જય ભારત. મળીએ કાલે નવા વિડીયોમાં.